નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. શ્રાવણ મહિનાની શીતળા સાતમ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ શીતળા માતાની પૂજા કરી અર્ચના કરી હતી. શ્રાવણ સુદ સાતમ એટલે શ્રાવણી સાતમે યાને કે શીતળા સાતમની વડોદરામાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવતી હતી. વહેલી સવારમાં શ્રદ્ધાળુઓએ શીતળા માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું, જ્યારે વડોદરા શહેરમાં ખાસ કરીને મહિલાઓએ શ્રદ્ધાભેર શીતળા માતાની પૂજા કરી હતી. આ દિવસે લોકો પરંપરાગત રીતે રાંધણ છઠ તૈયાર કરેલ લીધેલ વાનગીઓ આરોગી હતી. શ્રાવણ સુદ સાતમના દિવસે વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી સાતમ કે શીતળા સાતમ તરીકે શ્રદ્ધાભેર ઉજવણી થતી હોય છે, ત્યારે વડોદરા શહેરમાં તેની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બનાવેલ શીતળા માતાની પ્રતિમામાંથી પૂજન કર્યું હતું. શીતળા માતાની કથા વાર્તા મુજબ રાંધણ છઠના દિવસે અયોગ્ય દિવસ જુદી જુદી વાનગી રસોઈ બનાવવા બાદ ગૃહિણીઓ ચૂલા કે ગેસને ઠંડા પાડી તેનું પૂજન કરે છે અને આ રસોઈ વાનગીને શીતળા સાતમને દિને આરોગતા હોય છે, એટલે ઠંડુ ખાવાની પરંપરાને અનુસરતા હોય છે. આ દિવસે શીતળા માતાજીનું પૂજા અર્ચના કરનાર તથા શ્રદ્ધાથી આ વ્રત કરનાર ઘરમાં ચામડીના દર્દ થતા નથી, રાહત મળતી હોય છે, અથવા ખસ, ખર્જવો, ચાંદા, છુડના તથા શીતળા માતા જેવા નાના મોટા થતા દર્દોમાંથી મુક્તિ મળતી હોય છે, તેવી શ્રદ્ધા સાથે પાવન પૂજન ઉજવણી થતી હોય છે. વડોદરા માંજલપુર ખાતે શીતળા માતાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ મહિલાઓ શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે બહેનો છે તે શીતળા માતાની પૂજા કરે છે. આગલા દિવસે રાંધણ છઠના દિવસે ઠંડુ બનાવે છે અને સાતમના દિવસે ઠંડુ જમે છે અને શીતળા માતાની પૂજા કરે છે. સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરે છે. એટલા માટે કે માતા શીતળા માતા બાળકોની રક્ષા કરે, પરિવારની રક્ષા કરે અને બળિયાદેવ મહારાજ રક્ષા કરે. શીતળા સાતમની સાથે સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરવામાં આવે છે. શું નામ? વંદનાબેન ખંભાતી. વડોદરા શહેર કોંગ્રેસ અને લારી ગલ્લા ધારકો સાથે જ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી. શહેરમાં સુરસાગર ખાતે ગાયકવાડ રાજાના સમયથી જ તળાવ ફરતે આસપાસના વિસ્તારોમાં લારીઓ ઊભી રહી લોકો રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા શહેરમાં સુરસાગર સહિત અન્ય વિસ્તારોમાં ગરીબોની લારી ગલ્લા પથારા દબાણો દૂર કરવાના નામે છીનવી રહી છે. એક તરફ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નહીં કરવામાં આવે ત્યાં લારી ગલ્લા પથારા હટાવવામાં ન આવે. વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નહીં કરાય. બીજી તરફ સરકાર લારી ગલ્લા પથારાવાળાને ₹10,000 અને આગળ તબક્કાવાર ધંધો રોજગાર માટે લોન આપે છે, અને આ તરફ પાલિકા કોઈ યોગ્ય જગ્યાએ ફાળવણી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવા વિના આડેધડ રીતે લોકોના લારી ગલ્લા પથારા છીનવી બેરોજગાર બનાવી રહી છે, જેના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં લારી ગલ્લા ધારકો સાથે જ વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં મોરચો લઈ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મ્યુનિસિપલ કમિશનરને વિપક્ષના નેતા દ્વારા લારી ગલ્લા ન ઉઠાવવા અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરી યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી. કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને અમે બધા કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા તરીકે લારી લગાવો એ ગુનો નથી, કારણ કે સરકાર રોજીરોટી આપી શકતી નથી. ઘરમાં 2 બાળક હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, આખું પરિવાર જેના પર ચાલતું હોય, સરકાર 10,000 લોન આપતી હોય કે તમે ધંધો કરો અને આ બાજુ આ લોકો ઉઠાઈ જતા હોય, તો કઈ રીતે ધંધો કરવાની સરકારની પોલિસી શું છે તો નક્કી કરો.
સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપેલો હોય કે સ્ટ્રીટ વેલ્ડર પોલિસી જ્યાં સુધી ડિક્લેર અમલમાં ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં. તો આ ડિક્ટેટરશીપ છે, દાદાગીરી છે આમની. એક ગરીબ માણસ જો સાયકલ પર પોતાના બાળકોને લઈને જો બજારમાં જાય અને નાના બાળકોને ખાલી પાણીપુરી કે સમથિંગ કંઈ બી ખવડાવે તો એના માટે 5 સ્ટાર છે. અને લારી તો ચલાવે છે, કોઈ જગ્યાએ કોઈને 200-300 મળે છે, કોઈને 500 મળે છે, કોઈને 5000 બી મળતા હશે, પણ 5% લોકોને સારી લારી ચાલે છે, 95% લોકોની સારી લારી ચાલતી નથી. એવા સમયે કોર્પોરેશનમાં બેઠા અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ બધા એમને લૂંટે છે. કોઈ બોલે અહીંયા લારી નહીં લગાડવાની, કોઈ બોલે અહીં નહીં લગાડવાની, કોઈ બોલે મને હપ્તા આપો. બધા દાદાઓ ફેલેલા જ છે ચારે બાજુ. સરકાર નીતિ નિયમ નક્કી કરી શકતા નથી ને એનો અમલ બી નથી કરી શકતી. એવા સમયે કમિશનર પાસે અમે એ જ માંગ કરીએ છીએ કે અમને જ્યાં સુધી સ્ટ્રીટ વેલ્ડર પોલિસી તમે અમલમાં ન મૂકો ત્યાં સુધી એમની લારી ના ઉઠાવો, એમને ધંધો રોજગાર કરવા દો, એમનું પેટીયું ભરાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો. સુસાગરની લારી આજથી નથી લાગતી, સર સિયાજીરાવ ગાયકવાડના વખતથી લાગે છે. અહીંયા જ્યારે લારી લગાડતા હતા ત્યારે GDCR નહોતું, કોઈ પાર્કિંગની જગ્યા રાખવાની નિયમ નહોતો, ત્યારથી લગાડતા હોય. બીજી અનેક જગ્યાઓ ઉપર તો દરેક જણનું પેટીયું ભરાય, રોજગાર મળે, ધંધો કરી શકે, બાળકોને ભણાવી શકે, મા બાપની દવા કરી શકે. આ તમામ બાબતો લારી ઉપર જ ચાલતી હોય. ત્યારે મારું માનવું છે કે અત્યારે અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ, એના પછી આખા વડોદરા શહેરના સ્ટ્રીટ વેલ્ડર પોલિસીવાળા લારી ગલ્લાવાળાઓને ભેગા કરીશું. સરકારને કહીશું કાં તો રોજીરોટી આપો, કાં લારી ચલાવવાની વ્યવસ્થા આપો. ત્યારે આવેદનપત્ર આપી કમિશનરશ્રીને કીધું છે કે ભાઈ અમને લારી ગલ્લા ચલાવવા દો. એના માટે નહીં કે એમને બહુ કમાવી લેવું છે કે બિલ્ડિંગ બનાવવી છે, પણ પોતાના પરિવારનું પાલન પોષણ કરી શકે એ માટે એમની લારી ચાલવા દો અને સ્ટ્રીટ વેલ્ડર પોલિસીને અમલ કરો. સારી જગ્યા પર ધંધો કરી શકે એવી લારી મૂકવાની જગ્યા આપો. એ જ વાત લઈને અમે અહીંયા આવ્યા છીએ. ભ્રષ્ટ ભાજપના રાજમાં આ વડોદરા શહેરમાં ગરીબ વ્યક્તિ હોય, મધ્યમ વર્ગના હોય કે પૈસાવાળા હોય, એ તમામ લોકો આ ભ્રષ્ટ શાસકોના રાજમાં દુઃખી છે. આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા વેરો ભરે છે, વેરાનું વળતર તો નથી આપતા, પરંતુ જે લોકો લારી ગલ્લાવાળા જે રોજગાર કરે છે, પોતાનું ઘર ચલાવે છે, અને જ્યારે આ લોકોએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કર્યો 2014માં, જ્યારે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસ પાર્ટીની, ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, એ ટાઈમમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો, જેનો અમલ ગુજરાત સરકારે ઓન પેપર તો કર્યો, પરંતુ વડોદરા શહેરમાં કોર્પોરેશનના સત્તાધીશો એનો અમલ કરતા નથી. સ્ટ્રીટ વેન્ડર પોલિસી એટલે કે જે પણ લારીવાળા, ગલ્લાવાળા, ફેરિયાઓ, નાના મોટા વેપારીઓ, આ લોકોને લાઇસન્સવાળી જગ્યા આપવાની એ જવાબદારી કોર્પોરેશનની છે કે ભાઈ તમે એની બાઉન્ડ્રી નક્કી કરો, અને એ કોર્પોરેશનનો કોઈ પ્લોટ હોય તો એવી જગ્યાએ આ લોકોને તમે જગ્યા રોજગાર કરવા માટે આપો. પરંતુ તમે જુઓ કે 30 વર્ષનો ભાજપનો અણઘડ વહીવટ, આમાં લારી ગલ્લાવાળા માટે કોઈ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થતો નથી. જે લારી ગલ્લાવાળા ઊભા રહે છે એમની પાસેથી હપ્તાખોરી લેવામાં આવે છે. કેટલીક વખત કોર્પોરેશનની દબાણ શાખાવાળા મનમાની કરે તો એ જઈને હપ્તા ઉઘરાવે, દબાણ શાખાવાળા એવું કહે કે આટલા પૈસા આપો તો લારી છોડ દઈશું, આટલા રૂપિયા હપ્તો આપો તો તમને પાવતી બનાવી આપે, તો એ જગ્યાએ લારી ઉપર રાખવાની. જ્યારે વડોદરા શહેરના રાજા દબાણ શાખા થઈ ગયો હોય, અને એ દબાણ શાખાવાળા વિશ્વામિત્રીમાં જે ગેરકાયદેસર દબાણો છે તે દાદાગીરી નહીં બતાવે, કારણ કે એ બધા એમના સરકારી જમાઈ છે. દાદાગીરી કોની પર બતાવશે? તો જે ગરીબો છે, જે રોજબરોજની લારી પર ગુજરાન કરીને મહેનતથી પૈસા કમાઈને પોતાનું ઘર ચલાવે છે, પોતાના બાળકોને ભણાવે છે, એવા ગરીબો પર આ જે દબાણ શાખાના જે અધિકારીઓ દાદાગીરી મારે છે એના વિરુદ્ધમાં રજૂઆત કરી છે. આ દાદાગીરી ચલાવવામાં નહીં આવે. કોર્પોરેશને ખરેખર તો આ તો કાયદાકીય જો કોર્ટમાં જઈએ તો આ લોકોની પર કેસ થઈ જાય, કારણ કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં અમને અધિકાર આપ્યો છે કે લારી ધારકોને, ગલ્લા ધારકોને જગ્યા આપવી જોઈએ. બીજી બાજુ પોલીસ પણ ત્રાસ આપી રહી છે. પોલીસનું કામ શું છે? પોલીસનું કામ આ વડોદરા શહેરમાં ગુનાખોરીને ડામવાનું કામ છે. જે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે તઈ નહીં બોલે, ડ્રગ્સના વેચાય તઈ નહીં બોલે, ગુનાખોરી વધી ગઈ તઈ નહીં બોલતા. લારી ગલ્લાવાળામાં દાદાગીરી મારો છે પોલીસવાળા.
ટ્રાફિકના નામે. અરે તમે અટલ બ્રિજ પાસે જાઓ ત્યાં દુનિયાભરનો ટ્રાફિક હોય છે. આટલા બધા તે સ્વામિનારાયણ મંદિરની બહાર તમે જાઓ ત્યાં દુનિયાભરનો ટ્રાફિક હોય છે. એમ્બ્યુલન્સ ફસાઈ જાય, જાંબુઆ જોઈ લો, એમ્બ્યુલન્સ ફસાઈ જાય ને તો એમ્બ્યુલન્સમાં માણસ મરી જાય તો એમ્બ્યુલન્સ બહાર ના નીકળે. ત્યાં કેમ પોલીસ નથી જતી? તમે લારી ગલ્લાવાળા સુરસાગર પર વિચારો, આ લોકો સુરસાગર પર અને વડોદરા શહેરમાં જેટલી પણ જગ્યાએ લારી ગલ્લાવાળા ઊભા રહે છે, એમનો અધિકાર છે, આ હક માંગી છે, કોઈ ભીખ નથી માંગતા. અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી એમના પડખે ઊભી છે. જો આમાં આ લોકો સાથે હજુ અન્યાય થશે, અમને લારી ગલ્લાવાળાને હેરાનગતિ કરવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે, મોટી રેલી સ્વરૂપે આંદોલન કરીશું અને એની જવાબદારી આ સત્તાધીશોની રહેશે. આજે સવારે કોંગ્રેસ સિટી યુનિટ દ્વારા રજૂઆત લઈને આવ્યા હતા કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરવા સુધી કોઈને હટાવતા નહીં કર્યું. એની અંદર એમની રજૂઆત એ પણ હતી કે ઘણા બધા લોકોની ધંધા રોજગાર છીનવી રહ્યા છે, તો શિફ્ટ થઈ ગયા છે, એમની પણ રજૂઆત હતી. પણ એમને રજૂઆતને સાંભળીને એમની જે પણ ડિમાન્ડ્સ છે આ ડિમાન્ડને અમે સ્ટડી કરીશું. સ્ટડી કરીને અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે, જેથી કરીને બીએમસી દ્વારા લગભગ 100+ પ્લોટ્સ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે. અને જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે, આ ખાણીપીણીને ધીરે એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે, એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ જ્યાં પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ એક રેગ્યુલરાઇઝ સિસ્ટમમાં કરવા માટે પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલ્લાનું થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં બીએમસી દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગની અમલીકરણ માટે 1919 વોર્ડ ઓફિસર્સ દ્વારા જે પ્લોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે એને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરવી, અને કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે પીએમ સ્વનિધિના રેસિપિયન્ટ્સ છે અથવા જે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના અંતર્ગત જેને પણ કાર્ડ્સ મળ્યું છે, અને 2017માં જે એક સર્વે થયેલી હતી ઓલ ઇન્ડિયન લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કે કેટલા લોકોની લીગલાઇઝ સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ્સ છે, તેને પ્રોપર સ્ટ્રીટ વેન્ડર કહી શકાય, જેના પાસે બીજા કોઈનું એફએસઆઈ લાઇસન્સ છે કે કેમ, એ બધા બેઝમાં એક સર્વે કરવામાં આવ્યું છે. ફરી પણ આવનારા દિવસોમાં આ સર્વે કરવામાં આવશે, જેથી કરીને એક સ્ટ્રીમલાઇન્ડ એક્ઝેક્ટ નંબર અમને મળી જાય. અને જે રોડમાં અત્યારે એ લોકોનું ખાણીપીણી ચાલી રહી છે એની નજીકમાં જ એમને કંઈ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે, જેથી કરીને એમને રોજગાર અને ધંધો ચાલતું જ રહે, અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે, જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ વેરાયટીનું ખાણીપીણીનું અમે રસ લઈ શકો છો. અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ રીતનું અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે મૂળ જે બીએમસી કરવા માંગી રહ્યા છે એમાં અમે રોજગારી બધાને આપવાનું અને સ્ટ્રીમલાઇન પ્રોપર સિસ્ટમેટિક વે આપવા માટે જ પ્લાનિંગ છે. કોઈને હેરાનગતિ કરવા માટે અને કોઈને એની રોજગારી છીનવા માટે બિલકુલ નહીં. અને જે આજે કોંગ્રેસની રજૂઆત છે એને પણ જે પણ રજૂઆતો છે એ આને લઈને કમિટી દ્વારા એને એસેસમેન્ટ કરીને આગળના દિવસની કાર્યવાહી કરવાની છે. આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હા, હપ્તાખોરી ચાલતા હોવાના આક્ષેપ એ ચેક કરીશું. એ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને હું પૂછીશ, અધિકારીને બોલાવીને પૂછીશ. આની અંદર એવું કંઈક ચાલતું હોય તેને બિલકુલ બંધ કરવામાં આવશે. સર, આપણે જે કીધું કે એક જણની 10 લારી હોય છે, માની લઈએ આવું છે, પણ એની બીજો પાસું એ પણ છે કે કેટલા લોકો લારી પર કમાઈને હોટલો કરી દીધી છે, તેમ છતાં લારી યથાવત છે. આવા લોકો સામે એક આઈડેન્ટિફાઈ કરીને સર્વે કરવું પડે. જેન્યુઇન લોકો કેટલા છે, જેન્યુઇન જેને લોન જરૂરિયાત છે, જેને ખાણીપીણીની રોજગારી માટે જેને જરૂરિયાત છે, એક જેન્યુઇન એનાલિસિસ કરીશું અને સર્વે પણ કરાવીશું. પછી અલગ કેટેગરીઝ કરીએ કે એને લારી ગલ્લા ચલાવવું છે, રેસ્ટોરન્ટ ચલાવવું છે, યા અમુક લોકો તો રેસ્ટોરન્ટ પણ ચલાવે છે, એની બહાર પણ લારી ગલ્લા એક્સ્ટ્રા લગાવી દીધા છે. ફૂટપાથ ઉપર જે ઇલીગલ કહેવાય એને પણ એક સ્ટ્રીમલાઇન કરવું પડશે. થોડું સમય જોશે, કારણ કે આ લગભગ 15-20 વર્ષ જૂની ઇસ્યુ છે. એને એકદમ એક મહિનામાં અમે સુધારો ના કરી શકીએ. ધીરે સ્ટ્રીમલાઇન કરીને સિસ્ટમેટિક કરવાની ઈચ્છા છે કે વડોદરાના નાગરિકો માટે સિટી સ્વચ્છ બને, વડોદરા નાગરિકો માટે ખાણીપીણીની સુવિધાઓ મળે, અને જે લોકો ધંધા કરી રહ્યા છે એમની પણ રોજગારી જાળવી રાખે. એ બાબતની સારી ઈચ્છાથી જ બીએમસી આનું કામગીરી કરે. એ અત્યારે જ મને કહેવામાં આવ્યું. એ હું જાણી લઈશ કે કયા ડિપાર્ટમેન્ટ કરે છે અથવા કોણ કરી રહ્યા છે એનું માહિતી લઈશ. પછી માહિતી લેવા દો, પહેલાં હું માહિતી લઈ લઈશ અને વિડીયો જોઈ લઈશ, પછી આગળનું કાર્યવાહી. કંઈ ખોટું ચાલતું હોય તો એને ના કરવું જોઈએ. સુરસાગર વિસ્તાર હેરિટેજ હવે કહેવામાં આવે છે, ત્યાં પણ ચોપાટી ભરાય છે, એના માટે હવે સ્ટ્રીમલાઇન કરવું પડશે. આપણે હેરિટેજ વોકનું પ્લાનિંગ કરતા હોય, સિટીને એક સ્ક્વેર સારું કરવા માંગતા હોય તો અમુક પગલાઓ લેવું પડશે. અમુક પગલાઓ જ્યારે એવી રીતે પણ લેશું કે કોઈનું હેરાનગતિ ના થાય, પબ્લિક ટુરિસ્ટ વિઝિટ કરે અને એમને પણ સુવિધાઓ મળે. એ રીતનું એક કન્સેપ્ટ પ્લાન અત્યારે બની રહ્યા છે. ધીરે અમલીકરણ કરીશું, એકદમ ના કરી શકીએ. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ખોટી માહિતી આપી કે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા તે અનુસંધાને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા વધુ માહિતી આપી હતી. આપ સૌ જાણો છો કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે જુઠ્ઠું બોલો, જોરથી બોલો ને વારંવાર બોલો, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીની જે બી ટીમ છે એ પણ એના નકશે કદમ પર જઈ રહી છે. જે રીતે પ્રેસ મીડિયાના માધ્યમથી જે વિડીયો મેં જોયા છે એમાંનો કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નથી. આ હું ખૂબ જ જવાબદારીપૂર્વક એક શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબ આપી રહ્યો છું કે કોઈ વ્યક્તિ એ કોંગ્રેસ પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નથી. આ લોકોને ખબર છે અને ભારતીય જનતા પાર્ટી પણ જાણી ગઈ છે કે વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી જેવી રીતે પ્રજાલક્ષી કાર્યક્રમો અને પ્રજાલક્ષી આંદોલનો અમે કરી રહ્યા છે, જેના કારણે એક મજબૂત વિરોધ પક્ષ આ વડોદરા શહેરમાં કોંગ્રેસ તરીકે દેખાઈ રહ્યો છે. આવનાર દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી પણ આવવાની છે, ત્યારે જે લોકો જેવું કહેવાય ને કે વરસાદની સિઝનમાં જે કૂવાના દેડકા બહાર આવી જાય છે, એવી રીતે જે લોકો ચૂંટણી માટે પોતાની પક્ષ પાર્ટીને લઈને બહાર આવી ગયા છે અને કોંગ્રેસ પાર્ટીના લોકો જોડાયા છે એમ કરીને જે સસ્તી પ્રસિદ્ધિ લેવાનો જે પ્રયત્ન કર્યો છે એને સખત શબ્દોમાં વખોડું છું. આપણા માધ્યમથી એ પાર્ટીના પ્રમુખને પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસના નામે તમે જ આ જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ નહીં કરો તો આવનાર દિવસમાં કાયદાકીય પગલાં લેવાની જરૂર પડશે. કારણ કે જે વ્યક્તિ, અને હમણાં થોડા દિવસ પહેલા જ્યારે એમના એક બીજા નેતા આવ્યા ત્યારે આમાંના જ કેટલાક ચહેરા બતાવીને એવું કહે છે કે ભાજપમાંથી આવ્યા, આજે એવું કહે છે કે કોંગ્રેસમાંથી આવ્યા. અરે ભાઈ, તો તમારી પાર્ટીનું કંઈ છે કે નહીં? કોઈ અસ્તિત્વ છે કે નહીં? અને ના હોય તો કોંગ્રેસના નામે તમારે સસ્તી પ્રસિદ્ધિ લેવાની છે. જે રીતે વડોદરા શહેરમાં આજે કોંગ્રેસ પાર્ટીએ ખાડોદરા દર્શન યાત્રા કરી. આ વડોદરામાં જે દરેક રોડ રસ્તા પર ખાડા હતા અને એ ખાડોદરા દર્શન યાત્રાથી લોકોની વચ્ચે અમે ગયા, લોકો અમારી સાથે યાત્રામાં જોડાયા અને જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે ત્યાં રોડ રસ્તા બનાવવાનું કામ શરૂ થયું. એટલે બીજી બાજુ જે સ્મશાનનો જે મુદ્દો થયો એમાં પણ કોંગ્રેસ પાર્ટી એગ્રેસિવલી લડી. એટલે આ બધા મુદ્દા, જે પ્રજાલક્ષી મુદ્દા, અને કોંગ્રેસ પાર્ટી એમાં જે આંદોલન કરીને પ્રજાને ન્યાય આપવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું જ્યારે કામ કર્યું તો કોંગ્રેસ પાર્ટીનું કામ જોઈને આ લોકોને એવું થયું. એટલે માટે કોંગ્રેસના સભ્યો જોડાયા એવી ખોટી વાતોને બાતમી છે. કોઈ પણ વ્યક્તિ આમાંનો એ પ્રાથમિક સભ્ય પણ નથી કોંગ્રેસ પાર્ટીનો. ઋતિકભાઈ સાથે જે લોકો જોડાયા છે એ લોકો એવું કહી રહ્યા છે કે 20 વર્ષથી તે લોકો કોંગ્રેસ પાર્ટી માટે કામ કરતા હતા અને કાર્યક્રમોમાં પણ હતા. આ અંગે તમારું શું કહેવું છે? 24 વર્ષથી તો હું કોંગ્રેસ પાર્ટીમાં છું. આ શહેર પ્રમુખ તરીકે મારું 4થું વર્ષ છે. મારી ગઈ ટર્મમાં કોંગ્રેસ પાર્ટીની કોઈ મિટિંગ કે કાર્યક્રમમાં આવ્યા નથી. હા, કોઈ આગેવાન સાથે કે કોઈ નેતા સાથે કોંગ્રેસ કાર્યાલય પર આવી ગયા હોય અને કોઈ પ્રોગ્રામમાં આવી ગયા હોય તો એનો મતલબ એ નથી કે કોંગ્રેસના સભ્ય છે. કોંગ્રેસના સભ્ય થવા માટે એમને આ અમારી પ્રાથમિક સભ્યની નોંધણી હોય છે, જેમાં જે અમારા આગેવાનો કાર્યકર્તા છે એ તમામ પ્રાઇમરી મેમ્બર બનેલા હોય છે. આ એની બુક છે. તો એ સભ્ય, આ જે પણ લોકો છે એ પ્રાથમિક સભ્ય પણ નથી. તો માત્ર જુઠ્ઠાણું ફેલાવવાનું, એટલે મેં કીધું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે ભાજપના એમનામાં ગુણો આવી ગયા છે કે જુઠ્ઠું બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો. મહેરબાની કરીને આવા જુઠ્ઠાણા ફેલાવતા નહીં, ના છૂટકે અમારે કોંગ્રેસ પાર્ટીએ કાયદાકીય પગલાં લેવા પડશે. તમે આમ આદમી પાર્ટી પર કાયદાકીય પગલાંની વાત કરી રહ્યા છો. સાચી વાત તમારી કે તમે કહી રહ્યા છો કે આ વાત શું ખોટી છે. તો આ જે વ્યક્તિ કહી રહ્યા છે કે અમે આટલા વર્ષોથી કોંગ્રેસ માટે કામ કર્યું, કે તો એ લોકોને તમે ઓળખો છો? એ લોકો આવા, હું તમને એ જ સમજાવું છું કે આજે તમે વિચાર કરો કે આજે મારું ચોથું વર્ષ છે. મારા પહેલાના પણ જે અમારા આગેવાનો શહેર પ્રમુખ રહી ચૂક્યા હોય, આજે તમે કોઈ કાર્યક્રમમાં કોઈ જગ્યાએ ભેગા થઈ જાઓ કે કોઈ નેતા સાથે હાથ મિલાવો કે ફોટો પડાવો, એનો મતલબ એ નથી. કોંગ્રેસ પાર્ટીમાં હોવું એ પ્રાથમિક સભ્યનું તમારી પાવતી છે. જો તમે પ્રાથમિક સભ્ય હોય, પણ હું તમને એકદમ કોન્ફિડન્સથી અને વિશ્વાસથી કહું છું કે આમાંનો કોઈ પણ વ્યક્તિ એ કોંગ્રેસ પાર્ટીનો મેમ્બર નથી. આ લોકો માત્ર આમ આદમી પાર્ટીના પ્રમુખ સસ્તી પ્રસિદ્ધિ માટે કોંગ્રેસ પાર્ટીનું નામ બદનામ કરવા માટે આ કાવતરું કરી રહ્યા છે. જે રીતે વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્યક્રમો કરીને પ્રજાને અમે ન્યાય અપાઈ રહ્યા છે, ત્યારે આજે એમની પાસે નથી ગ્રાઉન્ડ, નથી જમીન. તમે જુઓ કે કોર્પોરેશન હોય તો કોર્પોરેશનની અંદર પણ અમારા વિરોધ પક્ષના નેતા સહિત અમારા જે 6 કોર્પોરેટરો છે
પ્રજાલક્ષી મુદ્દા માટે હંમેશા અમે લડ્યા છે. એ વડોદરાને ખાડોદરા બનાવ્યું એ મુદ્દો હોય કે વિશ્વામિત્રી નદીનો મુદ્દો હોય કે સ્મશાનનો મુદ્દો હોય, તમામ મોરચે કોંગ્રેસ પાર્ટી લડી છે. રોડ રસ્તા પર પણ લડી છે અને કોર્પોરેશનમાં અમારા કાઉન્સિલરો પણ બોલ્યા છે. ત્યારે આવા જુઠ્ઠાણા ફેલાઈને જે લોકોને ભ્રામક પ્રચાર કરીને જે પબ્લિકને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે એને અમે સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. તો આ મુદ્દે તમે પત્રકાર પરિષદ કરી, તો હવે એ સવાલનો પણ જવાબ આપો. એ લોકો કહી રહ્યા છે કે વિસાવદરની ચૂંટણી બાદ આખો જે માહોલ છે એ બદલાઈ રહ્યો છે અને લોકોનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ થઈ રહ્યો છે. આ અંગે તમારી કોઈ પ્રતિક્રિયા? જો એવું કંઈ હોત તો જ્યારે એમના દિગ્ગજ નેતા આયા તો એમની સભામાં ખાલી ખુરશીઓ ના હોત, ખુરશીઓ ખાલી ના રહી હોત. અને જો એવું કંઈ હોય, ખરેખર આ લોકોનું જમીન પર કંઈ હોય તો એમને કોંગ્રેસ પાર્ટીનું નામ લઈને ભાઈ કોંગ્રેસમાંથી જોડાયા કે પેલી પાર્ટીમાંથી જોડાયા એવું બોલવાની જરૂર પણ ના પડે. અમારા કાર્યકર્તા, અમારા આગેવાનો છે. આ વડોદરા શહેરના 19 વોર્ડ હોય કે 5 વિધાનસભા, દરેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દરેક બૂથમાં કાર્યકર્તા જોવા મળે છે. ત્યારે એમની પાસે જમીન પર કશું જ નથી, માટે આવી રીતે ખોટી વાતો ઊભી કરીને કોંગ્રેસ પાર્ટીનું નામ લઈ રહ્યા છે. જ્યારે સત્ય હકીકત એવી છે કે જે પણ ગયા છે એ કઈ ખબર નહીં ક્યાંથી લઈ આવ્યા છે, બાકી કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્ય નથી. દહેજ યુનિવર્સલ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં દોડધામ મચી જવા પામી. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં શિવા ફાર્મા બ્લાસ્ટની હજી શાહી સુકાઈ નહીં ત્યાં તો બીજી એક કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ઔદ્યોગિક એકમ તરીકે પ્રખ્યાત દહેજ વિસ્તારમાં યુનિવર્સલ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આજે વહેલી સવારે યુનિવર્સલ કંપનીમાં પ્રચંડ ધડાકો થતાં કંપનીમાં નાસ ભાગમાંથી જવા પામી હતી. ઔદ્યોગિક એકમો આશીર્વાદ રૂપપંચ અને એક તરફ ખતરા રૂપપંચ. દિવસે ને દિવસે આગ અને બ્લાસ્ટની ઘટનાઓ બનતી રહે છે, જેના લીધે કામદારો અને સ્થાનિક લોકોમાં ગભરાહટ પામી ગઈ છે. લોકો પોતાના જીવનના જોખમે નોકરી કરી રહ્યા છે. ઉપલેટા આજરોજ મોજ આશ્રમ મોજ નદીને કાંઠે આવેલું ત્યાં બ્રહ્મલીન સંત શ્રી પરમ પૂજ્ય ભોજપુરી બાપુની 35મી પુણ્યમી તિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવે છે. તે દરમિયાન રાતના લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે. સાંજના 7 વાગે ભોજન પ્રસાદી અને સંત વાણીનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી અને ભનુભાઈ ઓડેદરા, ભજનીક અને જયદેવભાઈ સોની, ખેગારભાઈ ગઢવી, અલ્પાબેન રાઠોડ, લોક ગાયકા મોજ આશ્રમેના મહંત શ્રી અખંડ આનંદ શ્રી ભારતી બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. અને આ પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધારી અને ભજનનો માહોલ જામ્યો હતો અને લોક સાહિત્ય અને ભજનની રમઝટ બોલાવી હતી.
નમસ્કાર, જય માતાજી. હું છું લોકગાયિકા અલ્પા રાઠોડ. આ બધાને જણાવતા ખૂબ આનંદ થાય કે આજરોજ અમે ઉપલેટા આશ્રમ એટલે કે જડેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર તેમજ સાથે મોજ નદી કે જ્યાં ખૂબ સરસ આવો આશ્રમ છે અને બાપુ એવા પૂજ્ય બાપુ મોજપુરી બાપુની આ 35મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું છે જ્યાં પૂજ્ય બાપુ અખંડ આનંદ બાપુ દ્વારા આવું સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં અમે સૌ કલાકારો અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છીએ તેમજ બાપુના આશીર્વાદ પણ લીધા અને આ બધા ભાવિક ભક્તો સાથે મળીને સંતવાણીની મોજ માણી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.